જે રાજકોટમાં બાબા બાગેશ્વર આવવાના હતા ને ત્યારે એક પાખંડી બાવલો આવવાનો છે આવો શબ્દ વાપર્યો હતો. ત્યાંથી સમગ્ર ગુજરાતના દસ્તાન ગોસાવી સમાજમાં રોષની લાગણી વ્યક્ત થઈ હતી. એટલે પાલનપુર વડગામના મારા યુવાનોએ નક્કી કર્યું કે જિગ્નેશભાઈ મેવાણી મારી માફી માગે ને કે અમે આવેદનપત્ર આપશું. એટલે આજે મેં વડગામ ખાતે આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છીએ. ત્યારે આપણા સમાજના આગેવાના મુકેશપુરી વરસોડા, રાજેશપુરી નોદોત્રા, મુકેશ ભારતી મોરિયા, બંને સરપંચ નરાસણ અલ્કેશ ભારતી, સરપંચ મહેન્દ્રપુરી જે આપણા વરણાવાડા, આ બધા જિગ્નેશ મેવાણીને એમને બોલાયા હતા અને ત્યાં મળ્યા હતા એમને. જિગ્નેશ મેવાણીએ જાહેરમાં દિલગીરી વ્યક્ત કરી છે અને એમને દિલગીરી વ્યક્ત કરતો એ વિડીયો પણ એમને બનાવ્યો છે. જે વિડીયો ગ્રુપના માધ્યમથી સમગ્ર સમાજમાં અમે મૂકવાના છીએ. અને એમણે એમ પણ કહ્યું છે જો મારા વિડીયોથી આ વિડીયોથી આપણે સંતોષ ના હોય તો ફરી વડગામ પાલનપુરના તમે 500 યુવાનો ભેગા કરજો. 500 વચ્ચેનું દિલગીરી વ્યક્ત કરી ક્ષમા માગીશ. એટલે આજે અમે બધાએ મળીને એ નક્કી કર્યું છે કે હવે અમે આવેદનપત્ર આપતા નથી અને ફરી પોતે આવી ભૂલ નહીં કરે એવું અમને કબૂલ કર્યું છે. જય દસનામ. વરસડા મારી વિધાનસભા વડગામનું ગામ અને વરસડા મઠના અમારા સાથી મુકેશભાઈ ગોસ્વામી મારી પડખે બેઠા છે. સાધુ સમાજ, ગોસ્વામી સમાજના વડીલો, બહેનો, માતાઓ, યુવાનો તમામને હાથ જોડીને વિનંતી અને અપીલ કરું છું કે મારો વિરોધ જીવનમાં કોઈ દિવસ કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના વ્યક્તિ ઉપર રહ્યો નથી. ગોસ્વામી સાધુ સમાજની વિરુદ્ધમાં તો 1% પણ નહીં. ઉલટું બનાસકાંઠામાં ગોસ્વામી સમાજનો જે આખો પ્રશ્ન બન્યો હતો એમાં મેં મજબૂત સ્ટેન્ડ લીધું હતું ગોસ્વામી સમાજની તરફેણમાં. વડીલ અને એમના જેવા અનેક મિત્રો સાક્ષી છે. પણ જે ધર્મના નામે પાખંડ કરે છે, ફક્ત એ પાખંડનો જ મારો વિરોધ છે અને એ વિરોધ આ જીવન મારો ચાલુ રહેશે. એટલે મહેરબાની કરીને ગોસ્વામી સમાજના, સાધુ સમાજના તમામ વડીલો, બહેનો, માતાઓ અને યુવાનોની વિનંતી અને અપીલ કરું છું કે તમારા ભાઈ સમાન છું, તમારા દીકરા સમાન છું, તમારા ઘરનો માણસ છું. અડધી રાતે તમે મને યાદ કરજો, આવીને ઊભો રહીશ. પણ મારા નિવેદનના પગલે કોઈની વાતમાં આવતા નહીં. હું તમારો ભાઈ હતો, છું અને રહીશ.